તો સ્વાગત છે મિત્રો તમારું આજના આપણા નવા વિડીયોમાં મિત્રો. તો આજે આપણે શરૂ કરવાના છીએ વોલ્ટેજ ડેમો મિત્રો. તો જલ્દીથી આપણે શરૂ કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા ઓપન આપણે જે ફાઇલ દેખાય છે તેમાંથી આપણે ફાઇલ ઉપર જવાનું છે. તેમાં અહીંયાથી ઓપન ફાઇલમાં જ્યાં પણ આપણી ફાઇલ પડી છે અહીંયા મિત્રો ડેસ્કટોપ ઉપર આપણા ફોલ્ડરમાં ફાઇલ પડી છે. આપણે શીખવાનું છે વોલ્ટેજ ડેમો મિત્રો. તો તમે બધા જોઈ રહ્યા છો મિત્રો કે અહીંયા તમે જોઈ રહ્યા છો ઘણું બધું દેખાય છે. આ ફ્લાવર દેખાય છે, પત્તી પણ દેખાય છે. અહીંયા તમે આપણે ટીચના પ્રકાર આપી દીધા છે મિત્રો કે ટીચ એટલે હું પહેલાં તો અમુકને જ નથી ખબર, તો આપણે મિત્રો સ્ટોકમાં કહી દઉં કે ભાઈ આપણે જે કોઈ પણ ડિઝાઇન હોય તેમાં પત્તી છે, ફ્લાવર છે, અંદર ભરચક ડિઝાઇન હોય આપણે જોયેલી હોય છે જેમાં ટાંકા પડેલા હોય છે. માનો કે આપણે રીલનો કોઈ પણ દોરો હોય છે, દોરાથી આપણે ભરચક પત્તી હોય જે તમે ફોટોમાં જોઈ રહ્યા છો મિત્રો. આ રીતના પત્તી હોય જેને આપણે ટીચ કહીએ છીએ મિત્રો. એમાં ટીચના અલગ અલગ પ્રકાર છે જે અહીંયા મેં નામ લખેલા છે મિત્રો. તમે જોઈ રહ્યા છો જેમાં આપણે સાટિન ટાઈપના ટીચ આવે છે, ટાટામી આવે છે, પોગ્રન ફિલિટ છે, સ્ટ્રેટ છે, કોઇલ છે, કાઉન્ટર છે, ત્યારબાદ ઝિગઝેગ છે, ત્યારબાદ ઈટીચ છે, ઇઝરાયલ કોઇલ છે, ત્યારબાદ પરપેન્ડિક્યુલર ફિલ છે મિત્રો. તો આ મિત્રો આપણે આજે આ ટીચ શીખવાના છે. તો મિત્રો ફટાફટ આપણે એને શરૂઆત કરી દઈએ છીએ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો આ પત્તી દેખાય છે તમને અલગ અલગ. તો સૌથી પહેલાં આપણે કરીશું આ વસ્તુ જે આપણો ફોટો છે મિત્રો. આ આપણો ફોટો છે તો એને સૌથી પહેલાં આપણે લોક કરીશું. લોક કરવા માટે કીબોર્ડમાંથી આપણે શોર્ટકટ કી છે કે, તો કે દ્વારા આપણે એને લોક કરી દઈશું જેથી એ આ રીતે લોક થઈ જશે મિત્રો. ત્યારબાદ આપણે શરૂ કરીશું. અહીંયા સૌથી પહેલાં હું તમને થોડાક ટૂલ શીખવાડી દઉં જેની મદદથી બનાવવાના છે મિત્રો. તો અહીંયા આ વસ્તુ તો આપણે શરૂઆત કરતાં પહેલાં તમને થોડુંક બેઝિક આપી દઉં, નવા ટૂલ થોડાક શીખવાડી દઉં મિત્રો. કે કોઈ પણ જગ્યાએ તમે ડિઝાઇન બનાવતા હોય અથવા તમારે ઘરે બનાવતા હોય અથવા તો તમે કોઈ ખાતે જઈને બનાવો છો મિત્રો. તો આ સૌથી પહેલાં અહીંયાથી તમે જોઈ રહ્યા છો ઓટો જમ્પ નામનો ઓપ્શન છે તેને બંધ કરી દેવાનો છે. ત્યારબાદ અહીંયા શોર્ટિંગ નામનો છે તેને પણ બંધ કરી દેવાનો છે. ત્યારબાદ અહીંયા ફૂલ કમ્પ્રેસિવ નામનો ઓપ્શન છે તેને પણ બંધ કરી દેવાનો છે. ત્યારબાદ લાસ્ટમાં અહીંયા ફ્રેક્શનલ સ્પેસિંગ આપેલું છે તે પણ આપણે બંધ કરી દેવાનું છે મિત્રો. આટલી વસ્તુ થઈ ગયા બાદ તમને બેઝિક આપો કે અહીંયાથી આપણે ઇનપુટ એ, ઇનપુટ બી અને અહીંયા કોમ્પ્લેક્સ ફિલ આ ત્રણની મદદથી આપણે આ વસ્તુ ફિલ કરવાની છે મિત્રો. ત્રણેય ટૂંકમાં કહી દો મિત્રો કઈ રીતના યુઝ કરવાનો છે. માની લો કે મિત્રો કોઈ પણ વસ્તુ ડ્રો કરવાની છે તો એક પોઈન્ટ તમે અહીંયા લેફ્ટ પાડો છો, ત્યારબાદ અહીંયા લેફ્ટ પાડો છો, ત્યારબાદ એક પોઈન્ટ અહીંયા લેફ્ટ પાડો છો, એક અહીંયા લેફ્ટ પાડો છો, ત્યારબાદ એન્ટર આપો મિત્રો. એટલે આ રીતનો કંઈક ફિલ થાય ઇનપુટ એથી. ત્યારબાદ આવશે અહીંયા ઇનપુટ બી મિત્રો, જેને મદદથી આપણે આ રીતના ટીપ પાડો તો મિત્રો અહીંયાથી લેફ્ટ આપવાનું છે, ત્યારબાદ અહીંયા ફરીવાર લેફ્ટ આપવાનું છે, ત્યારબાદ અહીંયા સ્પેસ આપવાનું છે, કીબોર્ડમાંથી સ્પેસ બટન આપવાનું છે. ત્યારબાદ અહીંયાથી તમે ફરીવાર પોઈન્ટ પાડી શકો છો લેફ્ટ જે નીચે પાડ્યો એ જ ઉપર પાડવાનો, ત્યારબાદ એન્ટર આપવાનું જેથી તમે એ રીતે ફિલ કરી શકો છો. ત્યારબાદ મિત્રો આવશે કોમ્પ્લેક્સ ફિલ. આ રીતે હવે આપણે આ બંને જોઈ લીધું, આ બંને અલગ અલગ પોઈન્ટ પાડવાના છે ઇનપુટ એ અને ઇનપુટ બીમાં. કોમ્પ્લેક્સ ફિલમાં જ્યારે તમારે ચારેય બાજુથી આ રીતે તમારે અલગ અલગ પોઈન્ટ પાડવાનો છે. જ્યારે છેલ્લો પોઈન્ટ જોઈન્ટ કરવાનો નથી, જ્યાં તમે જોઈ રહ્યા હતા આગળનો આપણે પોલિગોન યુઝ કર્યો તો મિત્રો એનું જ બીજું નામ છે કોમ્પ્લેક્સ ફિલ મિત્રો. તો એની જેમ જ સેમ વસ્તુ બનાવવાની છે, પણ આમાં એ વસ્તુ વેક્ટર બનતું હતું અને આમાં તમારે ટીચ પડી જવાના છે મિત્રો. આ રીતે જે તમે જોઈ રહ્યા છો ઝૂમ કરીને આ રીતના ટાંકા આવશે મિત્રો, અંદર આ દોરા આવશે. તમને થતું છે કે આ બધું શું દેખાય છે મિત્રો. તો તમને બેઝિક કહી દો કે આ વસ્તુ બીજું કંઈ નથી. આજે તમે લીલા કલરના જે ટાંકા જોઈ રહ્યા છો રન બધાય મિત્રો, એ આપણા રીલનો બેઝિક દોરો જે સાદો રીલ આવે કે નહીં, રીલની કોકડી જે આવે એમાં જે સાદો દોરો આવે આપણે વર્ક તમે જોયો હશે, શર્ટમાં પણ જોયો હશે, પડદામાં પણ જોયો હશે, ઘણી ડિઝાઇનો ડ્રેસમાં પણ જોયો હશે, જેમાં તમે નાની નાની પટ્ટીઓ બનાવેલી હોય છે, જે પટ્ટીમાં જ આ વસ્તુ બધી ફિલ કરેલી હોય છે મિત્રો. તો આ જ વસ્તુથી આપણે અલગ અલગ વસ્તુ શીખવાની છે મિત્રો. તો આ ત્રણેય ટૂલના મદદથી આપણે આજે આપણે બધા ટીચના પ્રકાર જોઈશું મિત્રો. તો સૌથી પહેલાં અહીંયા તમારે ઇનપુટ એ સિલેક્ટ કરવાનું છે મિત્રો. ઇનપુટ સિલેક્ટ કર્યા બાદ ઇનપુટ એ, ત્યારબાદ અહીંયાથી શરૂઆત કરતાં પહેલાં આપણે અહીંયાથી લેફ્ટ સ્ટાર્ટ પોઈન્ટ અને લેફ્ટ પોઈન્ટ સ્ટાર્ટ અને એન્ડ હંમેશા આપણે લેફ્ટ પોઈન્ટ આપવો. તો આપણે જોઈ રહ્યા છીએ કે આપણે શરૂઆત અહીંયાથી થાય છે. તો શરૂઆતના ઇનપુટ એથી કોઈ પણ વસ્તુ બનાવો તેમાં તમારે સામે પોઈન્ટ પાડવાના આવશે, જે તમે જોઈ રહ્યા છો. જે આ બાજુ હું પોઈન્ટ પાડું છું એ જ આ બાજુ પાડું છું. ફરી એકવાર મિત્રો અહીંયાથી ઇનપુટ એ લેવાનું છે, ત્યારબાદ અહીંયાથી લેફ્ટ લેવાનું છે, ત્યારબાદ કંટ્રોલર, એમ કે અહીંયા સ્ટ્રેટ લાઈન છે એટલા માટે અહીંયા હું લેફ્ટ આપીશ. ત્યારબાદ અહીંયા વળાંક છે મિત્રો, તો અહીંયા પણ રાઈટ આપીશ, એવી રીતના સામે રાઈટ આપીશ મિત્રો, કેમ કે સામે પણ વળાંક છે. જ્યાં પણ સામે વળાંક આવે ત્યાં આપણે રાઈટ આપીશું મિત્રો.
જેવી રીતના આ સાઈડમાં રાઈટ આપીશું એવી જ રીતના સામેની સાઈડમાં રાઈટ આપીશું મિત્રો. આ રીતે અહીંયા રાઈટ આપવાનું છે. ત્યારબાદ અહીંયાથી લેફ્ટ અને અહીંયા સામે લેફ્ટ, સ્ટાર્ટ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ હંમેશા લેફ્ટ આવે મિત્રો. આ રીતે તમે ફીલ કરી શકો છો મિત્રો. એચ પ્રેસ કરીને ત્યારબાદ આ વસ્તુ થઈ જાય સેમ વસ્તુ. આ વસ્તુને આપણે રિસેપ કરવાનું છે, કેમ કે તમે જોઈ રહ્યા છો આ બાજુ વ્હાઇટ પટ્ટી વધારે દેખાય છે આઉટિંગ લાઈન, ને આ બાજુ ઓછી દેખાય. તો મિત્રો એચ પ્રેસ કરીને જેમ તમે વેક્ટરમાં આ વસ્તુ કરી હતી એ રીતના આપણે શેપ લઈ લેવાનો છે મિત્રો. આ રીતે તમારે એક્ઝેક્ટ કે ભાઈ સેન્ટરમાં રાખવાનું છે. આ રીતે બે બાજુથી વધારાના પોઈન્ટ તમે પાડી શકો છો, જે મેં તમને આગળના વિડીયોમાં શીખવાડ્યા હતા મિત્રો. તો આ રીતે આપણે પોઈન્ટને પાડી દઈશું મિત્રો. તો ફટાફટથી આપણે આ પોઈન્ટ પાડી દીધા છે મિત્રો. અહીંયાથી આ લાઈને આને કહેવાય છે ટીચના એંગલ મિત્રો. જ્યાં તમને પટ્ટી જે દેખાય છે અહીંયાથી તમને આ વસ્તુ છે ટીચ એંગલ. એને સીધા કરવા માટે, એટલે કે આપણે જે કોઈ પણ રન પાડે એકદમ સ્ટ્રેટ લાઈન રહે, એકદમ સીધા રાખવા માટે આ વસ્તુને તમારે જે રીતની પટ્ટી કરવી હોય, માનો કે મારે આમ લીટા પાડવા છે બરોબર, આ રીતના અમારે ડિઝાઇનનો શેપ લેવો છે તો આ રીતના હું પાડી શકું છું. પણ અત્યારે આપણી પટ્ટીનો શેપ કઈ રીતનો છે મિત્રો? તો આપણી પટ્ટી એકદમ સીધી છે, તો આને કંટ્રોલ આરે હું પકડીને આ રીતે હું સીધા કરી દઈશ મિત્રો. આ રીતના આપણે સ્ટ્રેટ લાઈન એકદમ રાખીને પટ્ટી ફિલ કરી દઈશું મિત્રો. શેપ એ રીતના લેવાના મિત્રો, જેવું સામે ડ્રોઈંગ હોય એના ઉપર ડિપેન્ડ કરે છે મિત્રો. ત્યારબાદ આવશે મિત્રો અહીંયા બીજી મેંગો ટાઈપ છે. અહીંયાથી આપણે લેવાનું છે ઇનપુટ બી અથવા કોલમ એ. ઇનપુટ એ અથવા ઇનપુટ બે ગમે એની મદદથી તમે બનાવી શકો છો મિત્રો. પહેલાં આપણે શીખીશું ઇનપુટ એની મદદથી, ત્યારબાદ બનાવીશું આપણે ઇનપુટ બીથી મિત્રો. તો અહીંયાથી લેફ્ટ, ત્યારબાદ રાઈટ, ત્યારબાદ અહીંયા રાઈટ, ત્યારબાદ અહીંયા રાઈટ, ત્યારબાદ અહીંયા રાઈટ. સોરી, આપણે થોડોક પોઈન્ટ નજીક લઈ લઈએ અહીંયા, જેથી તમને સરળ પડે. અહીંયાથી રાઈટ, ત્યારબાદ અહીંયા રાઈટ, ત્યારબાદ અહીંયા રાઈટ, ત્યારબાદ અહીંયા લેફ્ટ અને અહીંયા લેફ્ટ. તો મિત્રો તમે જોઈ રહ્યા, ત્યારબાદ ફરીવાર આપણે આ રીતના એચ પ્રેસ કરીને આ વસ્તુને આપણે રિસેપ કરી દઈશું. વધારાના પોઈન્ટ જે પાડવા પડે તે તમે પાડી શકો છો. પછી મિત્રો ટીચના એંગલ, જે મેં તમને કહ્યું હતું, જે એચ પ્રેસ કરશો ને ત્યારે જે ટીચના એંગલ દેખાશે ત્યાં સુધી દેખાશે નહીં મિત્રો. તો એની માટે આપણે આ ટીચના એંગલ એ રીતના આપવાના જે રીતના આપણે બહારના પટ્ટીનો શેપ હોય. માનો કે આ પટ્ટી આ રીતની વળાંક વળે છે, તમે જોઈ રહ્યા છો આ રીતે. તો એ રીતના આપણે આપણા શેપ આપતા રહેવાના મિત્રો. આ રીતે થોડા આ રીતે આડા કરતા જવાના છે મિત્રો. આ રીતે જેથી તમે પટ્ટી જોઈ શકો છો મિત્રો. આ રીતની એકદમ મસ્ત પટ્ટી તમારી દેખાશે મિત્રો. એવી જ રીતના આપણે આવીશું આગળની પટ્ટીમાં મિત્રો. સોરી, આપણે આ પટ્ટીને એકવાર ઇનપુટ બીની મદદથી પણ બનાવી દઈએ મિત્રો, જેથી તમને સમજવામાં સરળ પડે કે ભાઈ માત્ર આનાથી જ બને. તો મિત્રો બધેથી બનશે. જો અહીંયાથી આપણે ઇનપુટ બી લઈશું મિત્રો. સૌથી પહેલાં અહીંયાથી લેફ્ટ આપીશું, ત્યારબાદ આમાં સામે પોઈન્ટ નથી પડવાના મિત્રો. પહેલાં એક સાઈડ બનાવવાની છે, ત્યારબાદ બીજી સાઈડ બનાવવાની છે. પહેલાં લેફ્ટ, ત્યારબાદ રાઈટ વળાંક છે એટલા માટે, ત્યારબાદ લાસ્ટમાં અહીંયા લેફ્ટ. આટલું આપ્યા બાદ ત્યારબાદ કીબોર્ડમાંથી સ્પેસ પ્રેસ કરવાનો છે મિત્રો. સ્પેસ દબાવ્યા બાદ સામેની સાઈડ, આ બાજુની સાઈડ જે આપણી ખાલી હતી ત્યાંથી લેફ્ટ, ત્યારબાદ આ બાજુ રાઈટ. જ્યાં વળાંક આવે ત્યાં રાઈટ આવશે મિત્રો, અને જ્યાં લેફ્ટ આવશે ત્યાં ચોરસ પોઈન્ટ હશે. આ રીતે જ્યાં રીતે ખૂણો પડે છે ત્યાં આપણે લેફ્ટ પાડીશું મિત્રો. તો આ રીતે તમે ડ્રો કરી શકો છો મિત્રો. આ રીતે ત્યારબાદ આમાં પણ એચ પ્રેસ કરીને તમે આમાં એચ પ્રેસ કરશો તો અહીંયા ટીચના એંગલ દેખાશે નહીં. તેની માટે ટીચના એંગલ પાડવા માટે તમારે કીબોર્ડમાંથી કંટ્રોલ પ્રેસ કરવાનું છે. ત્યારબાદ અહીંયા આઉટિંગ લાઈન જે તમે જોઈ રહ્યા છો ત્યાં તમારે એરો લાવવાનો છે. એટલે એરો કંઈક આપણો આવો થઈ જશે, અલગ ટાઈપનો જે તમે જોઈ રહ્યા છો. અત્યારે એરાની નિશાની આવી છે, ત્યારબાદ અહીંયા આઉટિંગ ઉપર કંટ્રોલ દબાવીને લઈ જશે એટલે એરો ફરી જશે મિત્રો. ત્યારબાદ અહીંયા ઉપર રાઈટ ક્લિક અથવા લેફ્ટ ક્લિક આપવાનું છે મિત્રો, જેથી આ રીતે પોઈન્ટ પડી જાય મિત્રો. આ રીતે અલગ ટીચના એંગલ પડી જાય, જેવી આપણે પટ્ટીનો શેપ હોય એ રીતે આપણે પછી ગોઠવી દેવાનું. ત્યારબાદ એન્ટર આપતું રહેવાનું. આ રીતે આપણે બનાવીશું પટ્ટી. ત્યારબાદ આવશે અહીંયાથી બીજું ફ્લાવર મિત્રો. બીજા ફ્લાવરને બનાવવા માટે અહીંયાથી આપણે યુઝ કરીશું ઇનપુટ બી. ત્યારબાદ અહીંયાથી ઇનપુટ બી સિલેક્ટ કર્યા બાદ સૌથી પહેલાં નીચેની લાઈન લઈશું, લેફ્ટ, રાઈટ અને અહીંયા લેફ્ટ. ત્યારબાદ આપણે કીબોર્ડમાંથી સ્પેસ બટન આપીશું. ત્યારબાદ અહીંયા ફરીવાર ખૂણો પડે છે એટલા માટે લેફ્ટ, વળાંક છે એટલા માટે રાઈટ, ખૂણો છે એટલા માટે લેફ્ટ અને વળાંક છે એટલા માટે અહીંયા રાઈટ, ખૂણો છે તો લેફ્ટ અને વળાંક છે તો રાઈટ. તો આ રીતે અહીંયા તમે લેફ્ટ દ્વારા કરી શકશો. ત્યારબાદ એન્ટર આપ્યા બાદ આ રીતની તમારી સામે આવી જાય એટલે મિત્રો આ એક વસ્તુ બની ગયેલી છે. મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે સામેની તમે ફ્લાવર જોઈ રહ્યો કે એક સરખી પટ્ટી છે, તો તમે અહીંયાથી વિથમાં જઈને તમે અહીંયાથી કાઉન્ટ કરી શકો છો. જે કંઈ પણ પટ્ટી હોય એ રીતના તમે કંટ્રોલ સાથે આ રીતે તમે પેસ્ટ કરી શકો છો મિત્રો.
જે તમે જોઈ રહ્યા ત્યારબાદ તીનનો આપી દેવાનું છે મિત્રો. અને તમે જોઈ રહ્યા છો આપણું મસ્ત મજાનું ફ્લાવર બનીને એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. આવી જ રીતે આપણે આગળની પટ્ટી ડ્રો કરવાની છે મિત્રો. આ વસ્તુ આપણે બનાવવાની છે આપણે ઇનપુટ બીની મદદથી. તો અહીંયાથી પહેલાં અંદરની સાઈડ આપણે બનાવી લઈશું લેફ્ટ રાઈટ, સોરી સિલેક્ટ નથી થયું મિત્રો, અહીંયાથી લેફ્ટ, ત્યારબાદ રાઈટ, ત્યારબાદ અહીંયા લેફ્ટ, ત્યારબાદ ફરીવાર રાઈટ અને અહીંયા લેફ્ટ. આપણે એક સાઈડ કમ્પ્લીટ થઈ મિત્રો. ત્યારબાદ સ્પેસ આપવાનું છે. જે બાજુથી પહેલો પોઈન્ટ પાડ્યો છે મિત્રો એ બાજુથી પહેલો પોઈન્ટ હંમેશા લેફ્ટ પાડવો. કોલમ બીથી ઇનપુટ બીથી બનાવો ત્યારે. ત્યારબાદ અહીંયા લેફ્ટ, ત્યારબાદ અહીંયા લેફ્ટ, ત્યારબાદ અહીંયા વળાંક છે તો રાઈટ, ત્યારબાદ અહીંયા રાઈટ રાઈટ, ત્યારબાદ ફરીવાર અહીંયા રાઈટ, ત્યારબાદ અહીંયા લેફ્ટ, ફરીવાર વળાંક છે તો રાઈટ, ખૂણો છે તો લેફ્ટ, ત્યારબાદ અહીંયા લેફ્ટ રાઈટ અને રાઈટ, ત્યારબાદ અહીંયા છેલ્લો પોઈન્ટ છે તો અહીંયા લેફ્ટ આપીશું મિત્રો. ત્યારબાદ એન્ટર આપીશું. ત્યારબાદ અહીંયા સૌથી પહેલાં આપણે સિલેક્ટ કરીશું એચ પ્રેસ. એચ પ્રેસ કરીશું. ત્યારબાદ મિત્રો અહીંયા એચ પ્રેસ કરીને અહીંયાથી તમે પોઈન્ટ પાડી શકો છો મિત્રો. આ રીતે તમે અલગ અલગ શેપ પાડી શકો છો. જેવી તમારી પટ્ટીનો ફિગર છે એવી જ રીતના તમે ડ્રો કરી શકો છો. આ રીતે આપણે અહીંયા શેપ પાડી દઈશું. ત્યારબાદ આવે છે મિત્રો અહીંયા સર્કલ. સર્કલને બનાવવા માટે તમે અહીંયાથી કોમ્પ્લેક્સ ફિલનો પણ યુઝ કરી શકો છો, ઇનપુટ એ પણ બનાવી શકો છો અને ઇનપુટ બીથી પણ બનાવી શકો. તો સૌથી પહેલાં આપણે બનાવીશું ઇનપુટ એની મદદથી. ઇનપુટ એની મદદથી આપણે સામે સામે પોઈન્ટ પાડવાની છે. તો તમે જોઈ રહ્યા છો લેફ્ટ લેફ્ટ, ત્યારબાદ અહીંયા વળાંક છે તો અહીંયા પણ રાઈટ અને અહીંયા પણ રાઈટ, અહીંયા ઉપર તમે જોઈ રહ્યા છો અહીંયા પણ લેફ્ટ અને અહીંયા પણ લેફ્ટ. આ એક વસ્તુ થઈ ગઈ આપણી ઇનપુટ એથી. હવે આની આ જ વસ્તુ આપણે બનાવવાની છે ઇનપુટ બીથી મિત્રો. તો અહીંયાથી લેફ્ટ આપીશ, ત્યારબાદ અહીંયા રાઈટ આપીશ, ત્યારબાદ અહીંયા હું લેફ્ટ આપીશ. એક સાઈડ બની ગઈ, ત્યારબાદ સ્પેસ આપીશ. જે વસ્તુ આ બાજુ બનાવી એ જ વસ્તુ આ બાજુથી હું બનાવીશ મિત્રો. થોડોક ગેપ રાખવાનો. અહીંયાથી લેફ્ટ, અહીંયા રાઈટ અને અહીંયા હું ફરીવાર લેફ્ટ આપું છું. આ રીતે સર્કલ બની જાય. ત્યારબાદ હજી તમારે બનાવવું હોય તો અહીંયાથી કોમ્પ્લેક્સ ફિલ તમે લઈ શકો છો મિત્રો. અહીંયાથી લેફ્ટ આપવાનું છે, અહીંયા રાઈટ આપવાનું છે, અહીંયા રાઈટ આપવાનું છે અને અહીંયા રાઈટ આપવાનું છે. છેલ્લો પણ જોઈન્ટ કરવાનો નથી મિત્રો. ડાયરેક્ટ એન્ટર પ્રેસ કરી દેવાનું છે 2 વાર, જેથી તમે આ રીતના ફિલ થઈ શકે મિત્રો. ત્યારબાદ આપણે અહીંયા કરીશું સાદી પટ્ટી છે જે તમે આગળ બનાવી એ ટાઈપ જ છે પણ ફ્લાવરવાળી. તો અહીંયાથી તમે ઇનપુટ એ અથવા ઇનપુટ બી અથવા કોમ્પ્લેક્સ ફિલની મદદથી તમે બનાવી શકો છો મિત્રો. તો અહીંયાથી તમે લેફ્ટ, ત્યારબાદ અહીંયા લેફ્ટ, ત્યારબાદ અહીંયા રાઈટ, અહીંયા રાઈટ, ત્યારબાદ રાઈટ, અહીંયા રાઈટ, અહીંયા રાઈટ, ત્યારબાદ અહીંયા રાઈટ, ત્યારબાદ અહીંયા લેફ્ટ અને લેફ્ટ. આ વસ્તુ થઈ ગઈ મિત્રો. ત્યારબાદ આને સિલેક્ટ કર્યા બાદ અહીંયાથી વિથ આપીને તમે જે કંઈ પણ કાઉન્ટ કરીને અહીંયા પટ્ટી ગોઠવી શકો છો મિત્રો. આટલી વસ્તુ ફાઇનલ થઈ ગઈ મિત્રો. તો હવે આપણે આમાં ખબર કેમ પડશે કે કયા સાટીન છે કયા ટાટામી છે મિત્રો. તો આ વસ્તુને તમે આ કોઈ પણ પટ્ટી છે એને અહીંયાથી સિલેક્ટ કરી લો મિત્રો. ત્યારબાદ અહીંયા સાઈડમાં આપણે જોઈ રહ્યા છો અહીંયા તમે અલગ અલગ ટીપ દેખાશે. સાટીન છે, ટાટામી છે, મોટિફ છે, કોમ્પ્લેક્સ ફિલ છે, પ્રોગ્રામ સ્પિલિટ છે, સ્ટ્રેટ છે, કોઇલ છે, ઇઝરાયલ કોઇલ, પરપેન્ડિક્યુલર ફિલ છે, ત્યારબાદ કોન્ટ્રાક્ટ કાઉન્ટર છે, ઝિગઝાગ છે, ઇટીજ છે મિત્રો. તો આ રીતના તમે અલગ અલગ એમાં ફિલ કરી શકો છો મિત્રો. જે આ વસ્તુ તમને અહીંયા લખેલી હોય કે ભાઈ અહીંયા સાટીન છે તો આ પટ્ટીમાં આપણે અહીંયા સાટીન ભરીશું મિત્રો. ત્યારબાદ અહીંયા નીચે ટાટામી છે મિત્રો. તો આ વસ્તુ તમારે જેમ ઉપરની વસ્તુથી જે વસ્તુ ડ્રો કરી એ જ વસ્તુ મિત્રો અહીંયા ડ્રો કરવાની છે મિત્રો. અહીંયા એક પટ્ટી આપણે હજી એક બનાવી નાખીએ જેથી થોડીક સારી લાગે. તો અહીંયાથી ઇનપુટ એની મદદથી આપણે લેફ્ટ લેફ્ટ આપીશું. ત્યારબાદ અહીંયા લાસ્ટમાં લેફ્ટ અને આ રીતે લેફ્ટ આપીશું મિત્રો. અહીંયાથી લેફ્ટ અને લેફ્ટ આ રીતના આપણે સાટીન ભરી દઈશું અંદર. ત્યારબાદ આ વસ્તુને હું કરી લઉં છું ગ્રુપ મિત્રો. તમારે બધી પટ્ટી બનાવવાની રહેશે મિત્રો. તો આ રીતે તમે આને બનાવી શકો છો મિત્રો. તો આ વસ્તુ મેં અહીંયાથી લઈ લીધી બરોબર. દાખલા તરીકે હવે આ પટ્ટી આપણી મેં બનાવી નાખી છે મિત્રો. તો અહીંયાથી આ વસ્તુ છે ટાટામી અને આપણે અહીંયા છે સાટીન. તો એને ટાટામીમાં કન્વર્ટ કરવા માટે અહીંયા સાઈડમાં તમે આવશો અથવા અહીંયા ઓપ્શન ન હોય તો આના ઉપર રાઈટ ક્લિક કરીને અહીંયા પ્રોપર્ટીઝ આપશો એટલે ઓટોમેટિક આ ઓપ્શન શો થઈ જશે મિત્રો. અહીંયાથી તમે સાટીનની જગ્યાએ તમે અહીંયાથી ટાટામી કરી શકો છો મિત્રો. ત્યારબાદ એન્ટર આપી દેવાનું. ત્યારબાદ આ રીતના તમે ટાટામી શો કરી શકો. એ રીતના તમારે ફિલ કરવાનું છે મિત્રો. અહીંયાથી આપણે વધીશું આગળ.
તો મિત્રો આપણે અહીંયા સુધી આવી ગયા છીએ મિત્રો, ઇટ ઇઝ આપણે ફિલ થઈ ગયા છે મિત્રો. અહીંયાથી તમે ઇઝરાયલ કોઇલ તમે સિલેક્ટ કરશો, પણ ઇઝરાયલ કોઇલ તમારાથી થવાની નથી, કેમ કે મિત્રો અહીંયા ઇઝરાયલ કોઇલ ત્યારે જ થશે જ્યારે તમે કોમ્પ્લેક્સ ફિલથી કોઈ પણ વસ્તુ ડ્રો કરી હશે. જે અહીંયા કોમ્પ્લેક્સ ફિલ આપ્યું છે મિત્રો, એનાથી તમે કોઈ પણ વસ્તુ ડ્રો કરો છો મિત્રો, તો એ વસ્તુ અહીંયા તમને ઇઝરાયલ કોઇલ જોવા મળશે. એમ કે આપણે આમાં કોમ્પ્લેક્સ ફિલની મદદથી સર્કલ બનાવેલું હતું મિત્રો, એટલે એમાં ઇઝરાયલ કોઇલ ફિલ થઈ છે મિત્રો, જેમ બીજામાં એકેમાં થઈ નથી. તો એની માટે આપણે આ વસ્તુને ડિલીટ કરીશું મિત્રો. ત્યારબાદ અહીંયાથી તમે આ વસ્તુને ડિલીટ કરશો અને અહીંયાથી કોમ્પ્લેક્સ ફિલ સિલેક્ટ કરશો. ત્યારબાદ એને ડ્રો કરીશું આ રીતે, લેફ્ટ રાઈટ રાઈટ પૂરું ડ્રો કરવાનું છે આપણે કોમ્પ્લેક્સ ફિલથી મિત્રો. આટલું થયા બાદ મિત્રો અહીંયાથી આને સિલેક્ટ કરીને તમે અહીંયા ઇઝરાયલ કોઇલ ઉપર આપશો મિત્રો, એટલે આ રીતના તમારી ઇઝરાયલ કોઇલ ફિલ થઈ જશે. એવી જ રીતના બધામાં તમારે કોમ્પ્લેક્સ ફિલથી ડ્રો કરવાનું રહેશે મિત્રો. ત્યારબાદ આવે છે અહીંયા પરપેન્ડિક્યુલર ફિલ, જે તમે જોઈ રહ્યા છો મિત્રો, એ વસ્તુ પણ આમાં જ આવશે જે તમે કોમ્પ્લેક્સ ફિલથી બનાવી રહ્યા છો મિત્રો. આ પણ વસ્તુ તમારે કોમ્પ્લેક્સ ફિલની મદદથી ફરજિયાત બનાવવાની રહેશે, કેમ કે કોલમ એ ઇનપુટ એ અથવા ઇનપુટ બીની મદદથી બનાવ્યું છે, તો મિત્રો તમને શો નહીં કરે. એની માટે તમારે અહીંયાથી કોમ્પ્લેક્સ ફિલની મદદથી તમારે આ વસ્તુ બધી ડ્રો કરવાની છે મિત્રો. જે તમે જોઈ રહ્યા છો કે આ રીતે તમે પરપેન્ડિક્યુલર ફિલ અહીંયાથી કરી શકો છો, જેમાં તમે આ રીતના ચોરસ ટાઈપની જાળી જોવા મળશે. જે અલગ અલગ ટીચ છે મિત્રો, જે તમે નોટ કરી લેજો. અલગ ટીચ છે એની સામે એનું નામ લખેલું છે કે આવા પ્રકારના ટીચને આ વસ્તુ કહેવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા કોઇલ નામનો ઓપ્શન છે, તો અહીંયા કોઇલ આવી ગઈ છે મિત્રો. અહીંયા સ્ટ્રેટ છે, તો અહીંયા સ્ટ્રેટની ઇફેક્ટ આવી ગઈ છે. પ્રોગ્રામ સ્પિરિટ છે, તો અહીંયા એની ઇફેક્ટ આવી ગઈ છે. તો મિત્રો અલગ અલગ છે, તો ધ્યાનથી જોઈ લેજો મિત્રો. તો હવે આપણે મળીશું આગળના વિડીયોમાં મિત્રો. ધન્યવાદ.